દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના આજુબાજુના એરિયામાં 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે. ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ જતા ડેમના અધિકારી દ્વારા ડેમનું રૂલ લેવલ સાચવવા ડેમના ફરી 8 દરવાજા 4 ફૂટ ખોલીને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી 1,51,000 પાણી છોડવામાં આવ્યું હતું. સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે બ્રિજનો 6 મીટરની ભયજનક સપાટી હાલ કોઝવે 6 મીટરની સપાટીને પાર કરી ગયો છે અને કોઝવેની સપાટી 8.9 સપાટીએ પહોંચી છે. કોઝવેની 11 મીટરની ભયજનક સપાટી છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો કોઝવે થયો જોવા મળી રહ્યો છે અને કોઝવે પર ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના આજુબાજુના એરિયામાં 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે ડેમની પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે. ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ જતા ડેમના અધિકારીઓ દ્વારા ડેમનું રૂલ લેવલ સાચવવા ડેમના ફરી 8 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 7,75,508 ક્યુસેક પાણીની આવક આવી રહી છે તો ડેમમાંથી 7,05,508 ક્યુસેક પાણી કરવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 75% વધુ પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી દક્ષિણ ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા 1,51,000 પાણી છોડવામાં આવી સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે બ્રિજની 6 મીટરની ભયજનકની સપાટી હાલ કોઝવે 6 મીટરને પાર કરી છે. 8.9 સપાટીએ પહોંચ્યું છે અને કોઝવેની સપાટી 8.9 સપાટીએ નોંધાવી છે. 11 મીટરની ભયજનક સપાટી આ વર્ષે ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો અને કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે.